નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત. હું છું અર્પિતા પટેલ. દાતા તાલુકામાં આજે ફરી એક મોટો માર્ગ અકસ્માત બન્યો છે. અંબાજી ત્રિશુળિયા ઘાટીમાં 2 ટ્રક અને 2 પોલીસ વાહન વચ્ચે અથડામણ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક સારવાર માટે દાતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ હતી અને લાંબો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંબાજી ત્રિશુળિયા ઘાટીને લાંબા સમયથી અકસ્માત પ્રવણ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ઊંચા વળાંકો, ભારે વાહનોની અવરજવર અને સ્પીડ લિમિટનું પાલન ન થવાને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિક લોકો વારંવાર માંગ કરી ચૂક્યા છે કે અહીં ચેતવણી બોર્ડ, સ્પીડ કંટ્રોલ અને ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવે, છતાં પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આજની ઘટનાએ ફરી એકવાર સરકાર અને તંત્ર સામે પ્રશ્નો ઉભા કર્યા છે કે વારંવાર થતા અકસ્માતોને અટકાવવા માટે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી. હાલ પોલીસે અકસ્માતમાં સામેલ વાહનોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અંબાજી ત્રિશુળિયા ઘાટીમાં બનેલી આ ઘટના પછી મુસાફરોમાં ભયનું વાતાવરણ છે. રિપોર્ટર લાલસી ઠાકોર, 24 ન્યૂઝ ગુજરાત, દાતા.